જય માતાજી। આજે આપણે જે લોકો ધૂણે છે તેના વિશે વાત કરીએ। ધૂનું એક એવી ક્રિયા છે જે ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં ધાર્મિક અને આધ્યાત્મિક સંદર્ભમાં જોવા મળે છે। ધૂનું એટલે શરીરમાં ધ્રુજારી આવવી અથવા જોરથી હલનચલન કરવું, દેવી દેવતાનો પવન આવવો। સૌથી સામાન્ય માન્યતા એ છે કે ધૂનથી વ્યક્તિના શરીરમાં કોઈ દેવી કે દેવતાની શક્તિ પવન આવે છે। એવું માનવામાં આવે છે કે તે સમયે દેવી દેવતા તે વ્યક્તિના દ્વારા ભક્તો સાથે વાત કરે અથવા તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે। કેટલાક લોકો માને છે કે ઊંડી શ્રદ્ધા અને એકાગ્રતાના કારણે ઐશ્વરી શક્તિનો સંચાર શરીરમાં થાય છે, જે સામાન્ય શરીર સહન ન કરી શકતા ધ્રુજારી સ્વરૂપે બહાર આવે છે। ભજન, આરતી અથવા ખાસ ધાર્મિક વિધિઓ દરમિયાન એકાગ્રતા અને ભાવનાત્મક ઉર્જાના ઉછાળાના કારણે પણ ધૂનવાની ક્રિયા થઈ શકે છે। જ્યારે કોઈ વ્યક્તિ ધૂને છે ત્યારે આસપાસના અન્ય શ્રદ્ધાળુઓ પણ ધાર્મિક વાતાવરણની અસર હેઠળ તેવું વર્તન કરવા પ્રેરાઈ શકે છે। અમુક પ્રકારના સંગીત, વાતાવરણ અથવા ધાર્મિક આંદોલનને કારણે વ્યક્તિ ટ્રેન્સ જેવી મનોવૈજ્ઞાનિક અવસ્થામાં આવી શકે છે, જેનાથી શરીરનું અનિયંત્રિત હલનચલન થાય છે। કોઈ વ્યક્તિ જ્યારે ખૂબ જ તીવ્ર લાગણીઓ અનુભવે છે ત્યારે પણ તેના શરીરમાં ધ્રુજારી આવી શકે। આ વિષય ખૂબ જ આસ્થા અને માન્યતા સાથે જોડાયેલો છે। અમુક લોકો આને સાચા અનુભવ માને છે, જ્યારે અન્ય લોકો તેને ઢોંગી કે માનસિક અસર ગણી શકે છે। જેની જેવી ઈચ્છા।